જો મિત્રો આપણે 11મા ધોરણની અંદર 22 પાઠનું MCQ ના રૂપમાં જે રિવિઝન કરીએ છીએ એ અનુસંધાનમાં આજે આપણે છેલ્લું યુનિટ પ્રાણી ધર્મ વિદ્યા એમાં આપણે 7 પૈકીના 5 પાઠ કર્યા. હવે છેલ્લેથી બીજો છઠ્ઠો પાઠ એટલે કે 21મો પાઠ છે એની આપણે વાત કરીએ. જે પાઠ નિયંત્રણ અને નિયમનનો છે એટલે કે ચેતાતંત્રનો છે. તો એ તમે તૈયાર કરીને બેઠા હશો, વાંચીને બેઠા હશો, કારણ કે દર વખતની જેમ તમને ખ્યાલ છે એમ આપણે જે કંઈ પ્રશ્નો સ્ક્રીન પર જોઈએ એનો જવાબ હું તમને અહીંથી કહું અને સમજાવું એની પર તમારે દેખાતા 4 ઓપ્શન પૈકી સાચો ઓપ્શન કયો ABCD પૈકીનો નોટમાં લખવાનો. એટલે નોટ પેન લઈને બેઠા હશો અને તૈયાર પણ કરીને બેસવાનું, જેથી આપણું આ જે કંઈ લેક્ચર છે એ થોડું બાય ડિરેક્શનલ રહે. તમને પણ ખ્યાલ આવે કે આપણું ચેપ્ટર કેવું તૈયાર છે, મધ્યમ, સારું કે નબળું. એટલે સતત વિડીયો સ્ટોપ કરી દરેક પ્રશ્ન જેવો બોલાય એ ભેગું જ જવાબ બોલાય એ પહેલા વિડીયો સ્ટોપ કરી અને તમારે ABCD પૈકીના ઓપ્શન છે એ લખવાના. બરાબર છે? જે તમે દર વખતે કરો જ છો. તો અહીંયા આપણે હવે સેકન્ડ લાસ્ટ ચેપ્ટર શીખી રહ્યા છીએ રિવિઝનમાં. એની અંદર આપણી સામે પહેલો પ્રશ્ન છે, ઉર્મિ વેગના વહન સમયે ચેતાની અંદર કલા વિસ્થિતિમાનમાં કેવો ફેરફાર થાય છે? તો અહીંયા જો જવાબ આવશે એ. ઉર્મિ વેગના વહન સમયે ચેતાની અંદર કલા વિસ્થિતિમાનમાં કેવો ફેરફાર થાય છે? ઋણ, ધન અને ઋણ આ પ્રકારનો ફેરફાર છે એ કલા વિસ્થિતિમાનનો આપણને ઉર્મિ વેગના વહન સમયે જોવા મળશે. બીજો પ્રશ્ન છે, ચેતાકોષની વિશ્રામી સ્થિતિમાં સંકેન્દ્રણ ઢાળને કારણે કયું પ્રસરણ થશે? તો એની અંદર આવશે કોષની બહાર સોડિયમનું પ્રસરણ. આપણે જાણીએ છીએ વિશ્રામી સ્થિતિ હોય ચેતાની ત્યારે બહારની બાજુએ આવી રીતે સોડિયમના પુષ્કળ ધન આયનો છે ચારે બાજુએ, તો આપણે છેદમાં બતાવીએ એટલે બે બાજુ બતાવીએ છીએ. એકચ્યુઅલી ચારે બાજુએ આપણને ગોળાઈમાં ચેતાતંતુની ફરતે આવી રીતે નળાકાર તંતુની ફરતે સોડિયમના ધન આયનો છે એ જોવા મળે. અંદરની બાજુએ પોટેશિયમ આયનો હોય, બહારની બાજુએ T+ નું અને સોડિયમનું પ્રસરણ. T+ જેવું આપણે કંઈ અહીંયા બતાવવાનું હતું ને એટલે આ બે ઓપ્શન પણ નહીં આવે. એના પછી આગળ ત્રીજો પ્રશ્ન, દ્રષ્ટિ સંવેદનાના કેન્દ્રો ક્યાં આવેલા છે? આપણા મગજની અંદર આપણે જે વિવિધ ભાગો શીખ્યા છીએ તો એ વિવિધ ભાગોના સંદર્ભમાં જે દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો છે એ આપણને કઈ જગ્યાએ જોવા મળે? તો દ્રષ્ટિ સંવેદનાના કેન્દ્રો છે એ આપણને પશ્ચકપાલી ખંડમાં જોવા મળશે. અગ્ર કપાલી ખંડમાં પણ કહેવાય. અહીંયા છે ને પરાવર્તી કેન્દ્ર હોય, અહીંયા લખ્યું નથી. એટલે આમ તો અગ્ર કપાલી ખંડની અંદર જે મધ્ય મગજ આવે ને એની અંદર આપણે બે જ કેન્દ્ર ઉપર રહેલા હોય ને બે કેન્દ્રો નીચે રહેલા હોય. એમાં બે ઉપલા કેન્દ્રો છે એને આપણે કહીએ દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો, ને જે બે નીચે હોય એને કહેવાય શ્રવણ સંવેદી કેન્દ્રો. તો આમ તો અગ્ર કપાલી ખંડમાં કહેવાય. પશ્ચ કપાલી ખંડમાં પરાવર્તી કેન્દ્રોનું નિયમન કરનારા કેન્દ્રો આવેલા હોય. બરાબર, પરાવર્તી ક્રિયાનું નિયમન કરનારા કેન્દ્રો અહીંયા અગ્ર કપાલી ખંડ આવશે. ચોથું, કયા રસાયણ દ્વારા ચેતો પાગમમાંથી ઉર્મિ વેગનું વહન થાય છે? તો રસાયણનું નામ લખવાનું છે. એમાં આવશે એસિટાઇલ કોલાઇન, ACH. આ એનું શોર્ટ ફોર્મ છે, સંજ્ઞા છે, જેને આપણે કહીએ છીએ એસિટાઇલ કોલાઇન. એક પ્રકારનો ન્યુરો ટ્રાન્સમીટર છે, તો એને રાસાયણિક પ્રેષક પણ કહેવાય અથવા ન્યુરો ટ્રાન્સમીટર કહેવાય. બે ચેતાકોષો પરસ્પર આવી રીતે અક્ષતંતુ અને આ શિખાતંતુ, અહીંયા બીજા ચેતાકોષનો આ શિખાતંતુ અને અક્ષતંતુ. તો અહીંયા આ ACHE દ્વારા ઉર્મિ વેગનું વહન આમથી આમ થાય. હંમેશા અક્ષતંતુથી
શિખાતંતુ તરફ જ. કારણ કે આપણે શીખ્યા છે કે અક્ષતંતુ છે એ સ્ત્રાવી છેડો છે અને શિખાતંતુ છે એ ગ્રાહી છેડો છે. અહીંયા એમની વચ્ચે ભૌતિક સંપર્ક ના હોય, એને આપણે ચેતો પાગમ કહીએ છીએ. તો એમાં આ રસાયણનો સ્ત્રાવ થાય અને રસાયણના તરંગોના રૂપમાં રસાયણના તરંગો છે અને મળે અને અહીંયા ઉર્મિયક છે એ ટ્રાન્સફર થાય. તો અહીંયા જવાબ આવશે સિટાઇલ કોલાઇન. એના પછી પાંચમો પ્રશ્ન, સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા નીચેનામાંથી શેનું નિયમન થતું નથી? જવા ખાસ કે લખવાનું આપણે અગાઉ સમજાયું છે. નથી એવું આવે ને એટલે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી જોવાનું કે બાકીના ત્રણ છે હકારાત્મક છે, પોઝિટિવ. એક જ આપણે નેગેટિવ છે. સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા શેનું નિયમન ન થાય. તો ધ્યાન રાખીને જો તમને આમ તો ખ્યાલ આવે એવું છે કે શીખવું ને યાદ રાખવું ને એ આપમેળે ના થાય. શ્વસન આપણે ઊંઘતા હોય તો થાય, હૃદયના ધબકારા આપણે ઊંઘતા હોય પણ ચાલતા હોય છે. અને આપણે જ્યારે સવારે ઉઠીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પેશાબ કરવા જવાનો સમય થયો છે. એનો મતલબ આપણે બેભાન અવસ્થામાં પણ મૂત્રપિંડોનું કામ કરે જ છે. એટલે એ ત્રણેય સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થતા કામ છે. શીખવું ને યાદ રાખવું એ ઐચ્છિક તંત્રમાં આવે, સ્વયંવર્તી તંત્રમાં ના આવે. છઠ્ઠો પ્રશ્ન, આંતર મસ્તિષ્ક શેની સાથે સંકળાયેલ છે? આંતર મસ્તિષ્ક એની અંદર થેલેમસ, હાઇપોથેલેમસ અને એપિથેલેમસ એ બધું આવે. તો એમાં આ જે છે આ ચાર વસ્તુ એમાં આપણને શું જોવા મળે? હું બોલી ગયો, એક આવી ગયો હાઇપોથેલેમસ, બરાબર. અંતર મસ્તિષ્ક તળિયું છે એને કહેવાય હાઇપોથેલેમસ, એની છત છે એને કહેવાય એપિથેલેમસ, અને બે બાજુની બાજુ છે, પાર્શ્વ બાજુની બાજુઓ, એને કહેવાય થેલેમસ. એટલે એપિથેલેમસ, થેલેમસ અને નીચે હાઇપોથેલેમસ એની જોડે હાઇપોથેલેમો હાઇપોફિશિયલ ધરી દ્વારા મગજમાં આવેલી એક પક્ષ બાજુની ગ્રંથિ જોડાયેલી હોય જેને કહેવાય પિટ્યુટરી ગ્રંથિ. આપણે આગળ જઈએ એના માટે સ્ક્રીન થોડી ઉપર લઈએ. સાતમો પ્રશ્ન આપણે આવ્યા છીએ એ છે, નીચેનામાંથી કયા ભાગમાં શુક્રકોષો જોવા મળે છે? સોરી, શંકુ કોષો જોવા મળે છે. કોન સેલ, શંકુ કોષો જોવા મળે. તો આપણને ખબર શંકુ કોષો અને દંડ કોષો છે આપણી આંખના નેત્ર પટલમાં આવેલા કોષો છે, પ્રકાશ સંવેદી કોષો કે જે આપણને દિવસે અથવા તો પ્રકાશની હાજરીમાં રંગીન દ્રશ્ય બતાવવા માટે જવાબદાર છે. જ્યારે જે દંડ કોષો છે, રોડ સેલ, એ આપણને અંધકારમાં બ્લેક એન્ડ વ્હાઈટ, શ્વેત શ્યામ દ્રશ્ય બતાવવા માટે જવાબદાર છે. ટૂંકમાં એ શંકુ કોષ અને દંડ કોષો આ નેત્ર પટલમાં આવેલું બીજું સ્તર છે. એના પછી આઠમું, ચેતા રસ સ્તરની વિશ્રામ સ્થિતિમાં સંકેન્દ્રણની માત્રાને લીધે પ્રસરણને જો થવા દેવામાં આવે તો કોને પ્રવેશવા દેવામાં આવે? આપણે જે આયનિક ફેરફારો શીખ્યા છીએ કે સોડિયમ ગેટ ખુલે ને સોડિયમ દાખલ થાય, પછી સોડિયમ ગેટ બંધ થઈ જાય, પછી પોટેશિયમ ગેટ ખુલે ને પોટેશિયમ બહાર જાય અને પોટેશિયમ ગેટ બંધ થઈ જાય, અને પછી સોડિયમ પોટેશિયમ પંપ એ સોડિયમને બહાર અને પોટેશિયમ અંદર ધકેલે, અને વળી પાછું ચેતા છે એ વિશ્રામી અવસ્થામાં આવી જાય. ઉર્મિયજ્ઞ વહનમાં આવા ફેરફારો આપણે શીખ્યા છીએ. તો એને ધ્યાનમાં રાખીને પ્રશ્ન એકવાર સમજાયો ના હોય તો ફરી વાંચીને ઓપ્શનમાંથી જવાબ શોધવા પ્રયત્ન કરો. એમાં એમને કીધું ને, તમને સૌથી પહેલું આવશે સોડિયમને કોષમાં જવા દેવામાં, બરાબર. ચેતા રસ્તરને વિશ્રામ સ્થિતિમાં સંકેન્દ્રની માત્રા વધે પ્રસરણને જો થવા દેવામાં આવે, એટલે પહેલું સ્ટેપ ટૂંકમાં ચેતા તંતુમાં ઉર્મિ વેગના ઉત્પત્તિનું પહેલું સ્ટેપ, સોડિયમ કોષ ખુલે, સોડિયમ ચેતાકોષમાં દાખલ થાય. પછી નવમો પ્રશ્ન, નીચે માનવ સંખિકાના એકવડા લૂપના ત્રાંસા છેદની રેખાંકિત આકૃતિ આપેલી છે. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો એક સાચી રીતે ત્રણ જુદા ભાગોના નામ દર્શાવે છે? એકચ્યુઅલી અહીંયા આ જે છે ને એ ચેતાકોષની આકૃતિ આપણને આપી છે, અને અહીંયા આપણને આપી છે કે સંખિકાના એકવડા લૂપના ત્રાંસા છેદની આકૃતિ. આ આકૃતિ ચેતાકોષની છે, લખ્યું છે કોષકાય ને
ધ્રુવી ચેતાકોષ અહીંથી તે ઉર્મિ જાય અને અહીંથી તે બહાર આવે. જાય ત્યારે એને કહેવાય અક્ષતંતુ, સોરી શિખાતંતુ, અને ઉર્મિ અહીંથી બહાર આવે ત્યારે કહેવાય અક્ષતંતુ. એટલે નેચરલી ચેતાકોષ ત્યાં આકૃતિ છે. એટલે આનો તમારે માર્ક છે એ ગ્રેસ ગણવાનો. જે પણ ફિગર આપી હશે એમાં અહીંયા જવાબ આવશે પેરાલિમ, પેક્ટોરિયલ પડદો અને એન્ડોલિમ. એન્ડોલિમ્ફ એટલે અંતઃલસિકા, પેરીલિમ્ફ પેરાની પણ પેરીલિમ્ફ એટલે પરિધીય લસિકા. પણ એવું અહીંયા આપણને કઈ ફિગરમાં જોવા મળતું નથી. બાય મિસ્ટેક ફિગર છે અસંખ્યિકાના બદલે ચેતાકોષની મૂકી છે, એટલે આપણે આને ગ્રેસમાં જવા દઈએ છીએ. આગળના પ્રશ્ન માટે આપણે સ્ક્રીનને થોડી ઉપર લઈએ. દસમો પ્રશ્ન છે, માનવીમાં પારદર્શક પટલ જેને આપણે કહીએ છીએ કોર્નિયા, એની ફેર બદલીને ઘણું ખરું ક્યારેય ના પસંદ કરવામાં આવતું નથી. એટલે શું કે કોઈને લોહી આપવું હોય ને કોઈ વ્યક્તિને તો મેચ કરવું પડે બ્લડ ગ્રુપ. કોઈને કિડની કે એવી રીતે કોઈ અંગ પ્રત્યારોપણ કરવાનું હોય તો પણ એમને લોહી અને પેશી બંને મેચ કરવી પડે. પણ આ આંખનો જે આ ભાગ છે ને પારદર્શક પટલ, જેને આપણે ચક્ષુદાન કર્યું, એક વ્યક્તિની આંખ બીજી વ્યક્તિમાં આપણે પ્રત્યારોપિત કરીએ, એના માટે કોઈ મેચિંગની જરૂર પડતી નથી. ગમે તે વ્યક્તિ પોતાની આંખને આ દાન કે કોર્નિયા છે ગમે તે વ્યક્તિને આપી શકે છે. તો એનું કારણ શું છે? એના માટે કેવું લોહી અથવા તો પેશીને મેચ કરવાની જરૂર પડતી નથી. તો એનો જવાબ આપણી સામે છે પૈકી કે તેમાં લોહીનો પુરવઠો ના હોય. આંખના એટલા ભાગને લોહી મળતું નથી. ઓક્સિજન મળે, આંખ ખુલ્લી હોય ત્યારે હવામાંથી મળે, આંખ બંધ હોય ત્યારે ના મળે, પણ ત્યારે આંખ કામ પણ કરતી ના હોય. બરાબર? એટલે આ પારદર્શક પટલ વાળો ભાગ છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ના આપે એનું કારણ કે એની અંદર રુધિર છે હોતું નથી. પછી 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રાણીમાં સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળ્યું? તો હાઇડ્રા વાળો પ્રાણી સમુદાય આવશે કુષ્ઠાંત્રી, જેમાં આપણને ચેતા જાલી અથવા તો ચેતા જાલક પ્રકારનું ચેતાતંત્ર જોવા મળે. એના પછી આગળ જાઓ તો ચેતાકોષો ભેગા મળી ચેતાકંદ બનાવે, તો ચેતાકંદમય ચેતારજ્જુ જોવા મળે. એમ પછી આગળ ઉપર પછી મગજ અને કરોડરજ્જુ જોવા મળે. સૌથી પહેલું જોવા મળતું ચેતાતંત્ર એ આવી રીતે ચેતા જાળીના રૂપમાં આપણને જોવા મળે. એના પછી આગળનો પ્રશ્ન, મેદીય આવરણ ક્યાં જોવા મળે છે? આમ તો શરીરમાં ઘણી જગ્યાએ હોય. અહીંયા આપેલા 4 ઓપ્શન પૈકી આપણને મેદ એટલે કે મજ્જાનું આવરણ આપણને ક્યાં જોવા મળે છે? તો ચેતાકોષના અક્ષતંતુ ઉપર આપણને જોવા મળે. જો એ હાજર હોય તો એને કહેવાય મજ્જિત ચેતાતંતુ. જો ના હોય તો એને કહેવાય અમજ્જિત ચેતાતંતુ. આપણે એવું પણ શીખ્યા છીએ કે જો અમજ્જિત તંતુ હોય તો એ ભૂખરા રંગના દેખાય આપણને. અને જો મજ્જિત હોય લિપિડના પડવાળા, મજ્જાના કે મેદના પડવાળા, તો એ સફેદ રંગના આપણને જોવા મળે. એટલે આપણે એવું શીખ્યા હતા કે મગજનો આપણે હાડ છે જોઈએ ને તો અમુક ભાગ વ્હાઈટ જોવા મળે, અમુક ભાગ ગ્રે એટલે કે ભૂખરો જોવા મળે. એનું કારણ આ છે કે અમુક ભાગમાં મજ્જિત તંતુ હોય એટલે વ્હાઈટ જોવા મળે, અમુક ભાગમાં અમજ્જિત તંતુ હોય એટલે આપણને ભૂખરો જોવા મળે. એના પછી આગળ 13મો પ્રશ્ન, નીચે આપેલ પૈકી કયું કાર્ય ચેતાકોષ સાથે અસંગત છે? અસંગત પણ નકારાત્મક છે. એટલે આપણે 3 સંગત છે ને એક ચેતાકોષનું કામ નથી, એ આ 4 માંથી આપણે શોધવાનું છે. એના માટે આપેલા ઓપ્શન પૈકી સી આવશે, મેદીય આવરણ નિર્માણ એ ચેતાકોષ છે કરતા નથી. બાકી માહિતી એકત્ર કરે, સંદેશાઓનું સંચાલન કરે, ચયાપચયની ક્રિયાઓનું સંચાલન પણ બધી જ જેવી ક્રિયાઓનું સંચાલન કરે, મેદીય આવરણ નિર્માણ છે એ પોતે કરતા નથી. એ રુધિર વાહિનીનું કામ છે. પછી આગળ 14મો પ્રશ્ન, મગજના સૌથી બહારના આવરણને શું કહેવાય? બાહ્યતાનિકા, મધ્યતાનિકા અને અંતઃતાનિકા. સૌથી બહારનું આવરણ છે એને નામથી ખ્યાલ આવ્યું છે, એને કહેવાય બાહ્યતાનિકા પડ. પછી આગળનો પ્રશ્ન 15મો, એના માટે આપણે સ્ક્રીનને થોડી ઉપર લઈએ કારણ કે ઓપ્શન દેખાતા નથી આપણને.
કઈ રચના એકબીજા સાથે અસંગત છે? અહીંયા મગજના વિવિધ ભાગો આપ્યા છે, તેમાંથી એક રચના એવી છે કે જે આ ચાર જોડે મળતી આવતી નથી. તો તમે જો આ જે આંતર મસ્તિષ્ક વાળો ભાગ છે, આંતર મસ્તિષ્ક ના આવે, અહીંયા લખ્યું છે આંતર મસ્તિષ્ક, આ છે ને ત્રણેય મોટા મગજના ભાગ છે. આ છે પશ્ચિમ મગજનો ભાગ છે. આ ત્રણેય છે અગ્ર મગજનો ભાગ છે. એ કદમાં વધારે જગ્યા રોકે મગજમાં, એટલે આપણે મોટું મગજ કહીએ છીએ. ત્રણેય મોટા મગજના ભાગ છે. અનુમસ્તિષ્ક છે એ મોટા મગજનો ભાગ નથી એવું કહેવાય. એના પછી 16મો પ્રશ્ન, જે કોષો ચેતાકોષની જેમ કોષ કેન્દ્ર અને અન્ય અંગિકાઓ લાક્ષણિકતા ધરાવે તેવા કોષોને શું કહેવાય છે? 16મા પ્રશ્નમાં ધ્યાનથી વાંચીને જવાબ ટ્રાય કરો. તેમાં આવતા ચેતાકોષની ફરતે રહેલા શ્વાનના કોષો, ને ચેતાકોષની ફરતે જો ચેતાકોષ એ મજ્જિત હોય તો એની ફરતે મજ્જા પણ હોય, અને ઉપરાંત એની નીચે શ્વાનના કોષો હોય છે. એવું આપણે ચેતાકોષથી ફિગર દોરીને એ પાઠ સમજાવ ત્યારે આપણે આ બાબતને આપણે બરાબર દ્રઢ કરી હોય. 17મો પ્રશ્ન, માણસમાં દેડકા કરતા કઈ રચના અલગ પડે છે? ઘણી રચના અલગ પડે. અહીંયા આપણે ચાર ઓપ્શન સંદર્ભમાં માણસ દેડકા કરતા કઈ રીતે અલગ પડે છે? તો આપણે ચાર ઓપ્શન પૈકી ધ્યાનથી જુઓ. જે કેલોસમકાય છે ને એ માણસની અંદર ખૂબ જ સુવિકસિત જોવા મળે. બાકી અંતઃકર્ણ, લંબમજ્જા અને ગ્રહણપિંડ તો ત્રણેય રચનાઓ માણસ દેડકામાં સરખી હોય. કેલોસમકાય એ માણસમાં સુવિકસિત હોય. કેલોસમકાય તમને ખબર હશે, જ્યાં બૃહદ મસ્તિષ્ક છે એની વચ્ચે આવેલી જગ્યા, આ જે ભાગ છે ત્યાંથી બંને બૃહદ મસ્તિષ્ક છે એ જોડાયેલા હોય. બાકી આ મોટું મગજ છે એમાં અખરોટની ગળી જેવા આવી રીતે ભાગો આવેલા હોય. વચ્ચેનો ભાગ છે ને કહેવાય કેલોસમકાય. તો એ કેલોસમકાય વ્હાઇટ કલરની ચેતાપેશી, જેનાથી મોટા મગજના બંને ભાગ તલ પદ્ધતિ જોડાયેલા હોય. એ થોડું માણસમાં સુવિકસિત હોય, દેડકામાં અલ્પ વિકસિત હોય. પછી આગળ 18મો પ્રશ્ન, માનવ મગજ દેડકાના મગજથી કઈ બાબતમાં અલગ પડે છે? ઉપર જો પ્રશ્ન છે, વળી પાછું મગજને લગતી રચનાઓને તમારે ધ્યાનમાં રાખવાની કે માણસની અંદર કઈ રીતે મગજ એ દેડકાથી અલગ પડે છે. તો અહીંયા આ જવાબ આપેલો છે, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના ખંડો ફિશર્સ દ્વારા વધુ વિભાજિત હોય છે. ગળીઓ ટૂંકમાં વધારે હોય. ફિશર્સ એટલે ગળીઓ મગજમાં જોવા મળતી એ આપણને વધારે જોવા મળે. ઊંડી ખાંચો એને આપણે કહીએ છીએ ફિશર્સ. બાકી આપણે જેને કહીએ ખાંચ હોય તો સલકાઈ, ઉપસેલા ભાગ હોય તો ગાયરી કહેવાય. જો સલકાઈ એટલે ખાંચો વધારે ઊંડી હોય એને ફિશર્સ કહેવાય. તો માણસના મગજમાં એ વધારે ઊંડી હોય છે. દેડકાના મગજમાં ફિશર્સ જોવા ના મળે. પછી 19મો પ્રશ્ન, શ્રવણ ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? શ્રવણ મતલબ સાંભળવાની ક્રિયાનું નિયંત્રણ મગજનો કયો ભાગ આમાંથી કરે છે? તો એમાં આવશે શંખખંડ. કાનની પાછળનું અસ્થિ છે ગોળાકાર, એને કહેવાય શંખક અસ્થિ. એની બાજુમાં રહેલો મોટા મગજનો ભાગ શંખખંડ. આપણે મોટા મગજના અગ્ર મગજના 4 ભાગ પાડીએ ને, તો 3 ભાગ, અગ્ર મગજ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને પશ્ચિમ મગજ. એમાં જે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એમાં આપણે 4 ભાગ આપીએ છીએ. એમાં અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્ચ કપાલી ખંડ અને શંખક ખંડ. એની અંદર સાંભળવાની ક્રિયાનું નિયંત્રણ થતું હોય છે. એના પછી આગળ 20મો પ્રશ્ન, એના મોટા પ્રશ્ન થોડી ખસેડીએ. તો 20મા પ્રશ્નની અંદર માહિતી આપી છે આપણને, તાપમાન જાળવણી ભૂખ તરસની લાગણીનું કેન્દ્ર મગજમાં ક્યાં આવેલું છે? મતલબ ભૂખ તરસ, તાપમાન ને બધાનો અનુભવ છે કઈ જગ્યાએ થાય છે? તો એ આપણે શીખ્યા છે કે હાઇપોથેલેમસ ની અંદર એ બધા નિયામકી કેન્દ્રો છે એ રહેલા હોય છે.
આગળનો પ્રશ્ન છે 21મો પ્રશ્ન. ઉષ્માની જાળવણી, ગતિશીલ સમસ્થિતિની જાળવણી ઓવન અને ફ્રીજની જેમ માનવના મગજમાં આવું કાર્ય કયા અંગ દ્વારા થાય છે? જેમ ઓવનમાં ગરમ વસ્તુ છે, ગરમ આપણે ફ્રીજમાં ઠંડી વસ્તુ, એવી રીતે આપણા શરીરમાં તાપમાન ગરમ ઠંડાની જેવી જાળવણી થાય છે એ આ આપણા આપેલા 4 જે ઓપ્શનના ભાગો છે મગજના, એમાંથી કયો ભાગ કરે છે? તો હમણાં ઉપરના પ્રશ્નો જેમ હાઇપોથેલેમસ છે એ ભૂખ તરસની જેમ એ તાપમાન અને જે કઈ ગતિશીલ સમસ્થિતિ છે એની જાળવણી કરવાનું કામ પણ કરે છે. પછી 22મો પ્રશ્ન, પોન્સ વક્ષ દેખાવમાં લંબ મજ્જા સાથે કયા બે ભાગો સાથેનું જોડાણ ધરાવે છે? પ્રશ્ન વાંચી અને જવાબ શોધવા ટ્રાય કરો. ફરી એકવાર, પોન્સ આપણે એના પછી આગળ જઈએ. હવે પોન્સ વક્ષ દેખાવમાં લંબ મજ્જા સાથે કયા બે ભાગો સાથેનું જોડાણ ધરાવે છે? પોન્સ વક્ષ દેખાવમાં લંબ મજ્જા સાથે કયા બે ભાગને જોડે છે? પોન્સ એટલે આપણે જાણીએ છીએ કે ચેતાતંતુઓનું વાયરિંગ સિવાય બીજું કશું નથી. અસંખ્ય ચેતાતંતુઓની જાળીદાર રચના છે. પોન્સનો મતલબ ગુજરાતીમાં સેતુ. તો એ કોને જોડે છે? અહીંયા આપણે 4 ઓપ્શન છે, એ સામે તમે નજર કરી અને શોધવા ટ્રાય કરો તો આવશે અનુ મસ્તિષ્કની પાર્શ્વ બાજુને એ લંબ મજ્જા સાથે જોડે છે એવું કહેવાય. એના પછી 23મો પ્રશ્ન, મગજ અને કરોડરજ્જુના કયા ભાગમાં ભૂખરું દ્રવ્ય હોય છે? આપણે હમણાં સમજાયું ને, ભૂખરું દ્રવ્યનો મતલબ થાય એમાં મજ્જિત તંતુઓ નહીં હોય, અને સફેદ ભાગનો મતલબ મજ્જિત તંતુ આપણને જોવા મળે. તો અહીંયા આપેલા 4 ઓપ્શન પૈકી આપણને શેમાં ભૂખરું દ્રવ્ય એટલે કે જેમાં મજ્જિત તંતુઓ ના હોય જોવા મળશે? તો ચાલક ચેતાકોષો અને સંકલિત ચેતાકોષો, એની અંદર આપણને ભૂખરું દ્રવ્ય છે જોવા મળશે. પછી આગળનો 24મો પ્રશ્ન એકદમ સહેલો પ્રશ્ન છે, માનવમાં કેટલી જોડ મસ્તિષ્ક ચેતાનો મતલબ થાય મગજમાંથી નીકળતી ચેતાઓ? તો આપણા શરીરમાં 12 જોડ ચેતાઓ એ મસ્તિષ્ક ચેતાઓ તરીકે આવેલી હોય છે, અને 31 જોડ ચેતાઓ છે કરોડરજ્જુમાંથી ઉત્પન્ન થતી કરોડરજ્જુ ચેતાઓ હોય છે. એના પછી આગળનો પ્રશ્ન વાંચવા આપણને ક્લિયર કરીએ અને સ્ક્રીનને થોડી ઉપર કરીએ તો અહીંયા 25મો પ્રશ્ન આપણી સામે છે. વેગસ ચેતા સ્ત્રવિત થતા શું થાય છે? વેગસ ચેતા એ 10મી મસ્તિષ્ક ચેતાનું નામ છે. આપણા શરીરમાં આપણે હમણાં જ ઉપરના પ્રશ્નમાં જોયું કે 12 જોડ મગજમાંથી નીકળતી ચેતાઓ મસ્તિષ્ક ચેતાઓ આવેલી, એ બધાના નામ છે, પ્રકાર પણ છે. આપણે ચાર્ટ દ્વારા શીખ્યા છીએ 3 પ્રકારની મસ્તિષ્ક ચેતાઓ હોય, ચાલક, પ્રેરક અને મિશ્ર. અમુક છે સંવેદી હોય. ચાલક પ્રેરક બે એક જ છે, ચાલક અને પ્રેરક એક જ, મિશ્ર અને સંવેદી. તો 1, 2 અને 8 એ ચેતાઓ સંવેદી છે. એ પૈકી આપણે શીખ્યા હતા 10મી મસ્તિષ્ક ચેતાનું નામ છે વેગસ ચેતા. તો એના માટે જે પ્રશ્નમાં આપેલી માહિતી અનુરૂપ આ 4 પૈકીનો કયો ઓપ્શન સેટ થશે? તો જો વેગસ ચેતા રૂપી મસ્તિષ્ક ચેતા સ્ત્રવિત થાય તો આ જવાબ છે આપણને જોવા મળશે, ડી ઓપ્શન. એસિટાઇલ કોલાઇન સ્ત્રવિત થતા હૃદય ધબકારા છે એ ધીમા પડવા માંડે. બરાબર. એના પછી આગળ 26મો પ્રશ્ન, માનવમાં કરોડરજ્જુ ચેતાની કેટલી જોડ હોય છે? એ મેં તમને ઉપર મગજની મસ્તિષ્ક ચેતાઓની જોડ વખતે જવાબ આપેલો છે. તમને જવાબ તો પાક્કો આવડી જ ગયો હશે. 31 જોડ ચેતાઓ આપણા શરીરમાં કરોડરજ્જુમાંથી ઉત્પન્ન થાય છે. આમ કુલ 62 થાય. પરીક્ષામાં ધ્યાન રાખવાનું કે જોડ ના હોય અને ચેતા કેટલી છે, કરોડરજ્જુ ચેતા કેટલી છે આવું હોય તો 62 આવે. જો કઈ ઓપ્શન છે નહીં એટલે પ્રશ્ન કન્ફ્યુઝન થવાનો
નહીતર જોડ ના હોય તો 62 આવે. બરાબર. 27મો પ્રશ્ન, પરાવર્તી કમાનમાં કોનો સમાવેશ અશક્ય છે? પરાવર્તી કમાન આપણે દોઈને સમજ્યા છીએ કે અહીં રચના અને એનું કાર્ય જે પરાવર્તી ક્રિયાનું નિયમન કરે, તો એની જે રચના શીખ્યા એને અનુરૂપ અહીંયા 4 માંથી કઈ રચના એની અંદર સમાવેશ પામશે નહીં? તો નેચરલી પરાવર્તી કમાન અને પરાવર્તી ક્રિયા છે એ કરોડરજ્જુનું કામ છે, એને મગજ સાથે કોઈ લેવા દેવા હોતી નથી. પરાવર્તી ક્રિયા થઈ ગયા પછી કરોડરજ્જુ એનો ઉર્મિયક એની જાણ મગજને કરે કે ના કરે, પણ એની જાણ મગજને કરે. મગજની એમાં કોઈ સંડોવણી, મગજને એમાં કોઈ ફાળો હોતો નથી. 28મો પ્રશ્ન, જો વોલ્ટમીટરના બંને ધ્રુવો એટલે કે ઇલેક્ટ્રોડ્સ સાથે અક્ષતંતુનું આવરણ અને બીજા છેડે ચેતાતંતુ પણ વિશ્રામી અવસ્થામાં જોડવામાં આવે છે, તો વોલ્ટમીટર પર લાક્ષણિક આંક શું જોવા મળશે? એટલે કે આપણા વિશ્રામી અવસ્થામાં ચેતાતંતુમાં કેટલો વોલ્ટ ક્રિએટ થયેલો હોય છે, જેને આપણે કલા વિસ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. મેં તમને અગાઉ એ સમજાવતી વખતે એટલે આપણે બુકમાં આપ્યું નથી પણ કીધેલું છે લગભગ 70 મિલીવોલ્ટ જેટલો વોલ્ટ એમાં હોય છે. મેં તમને કદાચ 84 મિલીવોલ્ટ કીધું હશે, 84 મિલીવોલ્ટ, પણ લગભગ 70 જેટલો મિલીવોલ્ટ એને મળતો આવે છે. એટલે એટલો કરંટ એ આયનિક વહેંચણીને કારણે આપણને કલા વિસ્થિતિમાનમાં જોવા મળે, એટલે કે વિશ્રામી અવસ્થામાં ચેતાતંતુ ઉપર જોવા મળે. જો આપણે વોલ્ટ મીટરના બંને છેડાઓ ધ્રુવ કહેવાય જોડીએ આપણે ચેતાકોષ જોડે તો આટલો કરંટ આપણને જોવા મળે. એના પછી 29મો પ્રશ્ન, સોડિયમ પોટેશિયમ પંપ વડે કઈ સ્થિતિ હોય છે? સોડિયમ પોટેશિયમ પંપ વડે કઈ સ્થિતિ હોય છે? અહીંયા આપેલા ઓપ્શનને અનુરૂપ તમે સોડિયમ પોટેશિયમ પંપનું કામ તમને હમણાં શરૂઆતમાં એકાદ પ્રશ્નમાં સમજાવી ગયો, તો એના આધારે તારાવટાઈ કરવો જોઈએ. તો પોટેશિયમ અંદર હોય છે, સોડિયમ કોષની બહાર હોય. સોડિયમ પોટેશિયમ પંપ જ્યારે એક્ટિવ બને તો કઈ સ્થિતિ સર્જાય છે? એ અંદર જે સોડિયમ છે એને બહાર કાઢે અને બહાર પોટેશિયમને અંદર લાવે, એનું કામ જ એ છે. અને પંપ એટલા માટે કે એ પ્રસરણ ઢાળની વિરુદ્ધ કામ કરે છે, એટલા માટે આપણે એને પંપ કહીએ છીએ. આગળનો 30મો પ્રશ્ન જોવા માટે આપણે મિટાવી દઈએ એ નિશાનીઓ અને સ્ક્રીનને થોડો ઉપર લઈએ. 30મો પ્રશ્ન છે, જ્યારે ચેતાકોષમાં વિશ્રામી કલા વિસ્થિતિમાન જળવાય ત્યારે સોડિયમનું સંકેન્દ્રણ કેટલું હોય છે? એટલે કઈ રીતનું હોય છે, કેટલું હોય છે, મતલબ આપણે કઈ માપ નથી આપવાનું, ઓપ્શનમાં આપણને બતાવ્યું છે વધારે હોય છે ઓછું હોય છે, તો ઘણું એનાથી આપણને મતલબ રાખવાનો નહીં. આપણે તો અહીંયા એ વધારે હોય છે એ જ ધ્યાનમાં રાખવાનું. બરાબર. સોડિયમનું પ્રમાણ અંદર કરતા બહારની બાજુએ વધારે આપણને ખબર છે વિશ્રામી સ્થિતિમાં, તો એ સંદર્ભમાં અહીંયા આ જવાબ આવશે. કોષની અંદર, ચેતાકોષની અંદર કરતા બહારની બાજુએ 30 ગણું વધારે હોય છે. તમારે અહીંયા કેટલા ગણું વધારે ધ્યાનમાં રાખવાનું રહેશે, કારણ કે 3 ઓપ્શન હરખા જ છે. વધારે હોય છે ઓછું હોય તો બરાબર છે, વધારે જ હોય તો આપણને ખ્યાલ છે, પણ એની સામે 3 ઓપ્શનમાંથી 30 ગણું વધારે તમારે આ માહિતી બુકમાં આપી નથી. એનસીઆરટી વળી આપણી બુકમાં નોંધી તો નોંધી લેજો, બુકની અંદર તમને કામ લાગે. બરાબર. પછી 71 પ્રશ્ન, પરાવર્તી કમાન કેવી રીતે નિર્માણ પામે છે? અહીંયા 3 આપણને ભાગો આપે છે, એના કનેક્શનના ભાગો આપે છે. તો એમાં મારા ખ્યાલથી સી ઓપ્શન મેચ થાય ને? બરાબર ને? ગ્રાહી અંગ ઉર્મિયક કરોડરજ્જુને આપે અને કરોડરજ્જુ એ ઉર્મિયક મગજને આપ્યા વગર ત્યાંથી તેનું પરાવર્તન કરી નાખે, તેને પરાવર્તી કમાન કહેવાય. સ્નાયુઓ મતલબ અંગોને આપી દે અને એ અંગો એ પ્રમાણે કામ કરે. એટલે પરાવર્તી કમાનમાં આ રીતની કમાન જોવા મળે, ગ્રાહી અંગ, કરોડરજ્જુ અને સ્નાયુ. આગળનો પ્રશ્ન જોવા અને આપણે નિશાનીઓ કાઢી નાખીએ, સ્ક્રીનને થોડી ખસેડીએ, આપણી સામે 32મો પ્રશ્ન આવશે. જોજે 32મો પ્રશ્ન શું કે છે? કુદકામય ઉર્મિવેગનું વહન નીચે આપેલ પૈકી શેમાં થાય? મેં તમને ઉર્મિવેગના વહનના 2 પ્રકાર બતાવ્યા હતા, એક તો કુદકામય વહન અને ચક્રીય વહન. ચક્રીય વહન એટલે શું? એ પ્રકારનું ઉર્મિવેગનું વહન તમે ઓસિલોસ્કોપ ઉપર સ્ક્રીનમાં જુઓ ને, તમને આમ સળંગ દેખાય,
સ્ક્રીન ઉપર સળંગ દેખાય અને એની સામે જે કૂદકામય વહન છે ને એમાં એક તરંગ જોવા મળે, બીજી તરંગ જોવા ના મળે, એક તરંગ જોવા મળે, બીજી તરંગ જોવા ના મળે, એક તરંગ જોવા મળે, આવી રીતે આમ વચમાં ગેપ જોવા મળે. અહીંયા તરંગ આમ કૂદતા કૂદતા આમ ભાગતા હોય ને આગળ ગતિ કરતા હોય ને એવું લાગે આપણને, તો એને કહેવાય કૂદકામય વહન. તો કૂદકામય વહન છે એ મજ્જિત તંતુમાં આપણને જોવા મળે. એનું કારણ પણ મેં તમને સમજાવેલું કે મજ્જિત તંતુ હોય ને એમાં ઉર્મિવેગનું વહન એ રેનવીયરની ગાંઠ તરફ થતું જોવા મળે. વચમાં બે રેનવીયરની ગાંઠની વચ્ચે મજ્જાનું પડ હોય, શ્વાનના કોષોનું પણ પડ હોય. એને લઈ અને આપણને ઉર્મિવેગનું વહન એ સ્ક્રીન ઉપર આપણે એને નોંધી શકીશું નહીં, સ્ક્રીન ઉપર આપણને દેખાશે નહીં. એટલા માટે મજ્જિત તંતુમાં આપણને કૂદકામય વહન છે જોવા મળે છે એવું કહેવાય. એના પછી આગળનો પ્રશ્ન 33મો, જો માણસ પોતાના હૃદયના ધબકારા બંધ કરવા માટે પ્રયત્ન કરે તો તેનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? ધબકારા બંધ કરવાનો પ્રયત્ન કરે, આઈડિયલ કન્ડિશન છે, આપણા ધબકારા આપણે જાતે તો બંધ કરી શકતા નથી, છતાં પણ આપેલા પ્રશ્નના અનુરૂપ તમે કરો તો એ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત અંગ છે. હૃદય એ અનિચ્છિક અવયવ છે, આપણા શરીરનો એના ઉપર કાબુ નથી, આપણો એના પર કાબુ નથી, એટલે એને આવે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, સ્વયંવર્તી ચેતાતંત્ર, એના દ્વારા થાય તો બંધ થાય. 34મો પ્રશ્ન, કયા બે તંત્રો તેમના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ એક જ અંગોમાં કરી અને અંગોનું નિયમન કરે છે? એમાં જવાબ આવશે અનુકંપી અને પરાનુકંપી તંત્ર. એ બંને આપણે જે ઉપરના પ્રશ્નમાં જોયું ને, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર, એ બંને એ પોતાનો સ્ત્રાવ એક જ અંગોમાં કરે. કારણ કે આપણને ખબર છે અનુકંપી તંત્ર છે એ વેગ વધારે જે તે અંગોનો, પરાનુકંપી તંત્ર છે એ વેગ ઘટાડે. હૃદયના ધબકારા વધે એ અનુકંપી તંત્ર કરે, હૃદયના ધબકારા ઘટાડે એ કામ પરાનુકંપી તંત્ર કરે. મતલબ બેનો સ્ત્રાવ તો એક જ અંગમાં થયો ને, માટે અહીંયા ડી ઓપ્શન આવશે. 35મો પ્રશ્ન, આપોઆપ શ્વાસોચ્છ્વાસની શરૂઆત કરવા માટે ઉર્મિવેગ કોના દ્વારા શરૂ થાય છે? શ્વસનની ક્રિયા આપોઆપ શરૂ કરવા માટે જે ઉર્મિવેગ છે એ કોના દ્વારા વહે? તો એના જવાબમાં તમે 4 ઓપ્શન વાંચીને મેળવવા ટ્રાય કરો તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આપણને આપી છે. શ્વસનની ક્રિયાનું નિયંત્રણ છે એના કેન્દ્ર ત્યાં આવેલા હોય. આપોઆપ શ્વાસોચ્છ્વાસની શરૂઆત કરવા માટે ઉર્મિવેગ કોના દ્વારા શરૂ થાય છે? તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવશે. બરાબર. પછી એ વહન પામે વેગ છે તમારા પાસે શરૂ થાય બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. આગળના પ્રશ્નો જવા માટે આપણે ક્લિયર કરી દઈએ, સ્ક્રીનને થોડી ખસેડીએ. આપણી સામે 36મો પ્રશ્ન છે, વાંચો જઈશું. કે પ્રશ્નમાં સસ્તનમાં નીચે આપેલ પૈકી કયું કાર્ય પરાનુકંપી તંત્રનું છે? એટલે કે તમારે અનિચ્છિત કાર્ય જે થાય એ જોવાનું, અને એમાં પરાનુકંપી તંત્ર એ વેગ બધી પ્રકારના ઘટાડે છે, એને પણ ધ્યાનમાં રાખવાનું. 4 પૈકી જોજો, આમ તો 4 કામ છે એ મોટા ભાગે અનિચ્છિત કામ જ આપ્યા છે, સિવાય કે એક કામને બાદ કરતા સ્નિગ્ધ પદાર્થનો સ્ત્રાવ થવો એ વાતાવરણ ઉપર હોય છે. જો કે આપણા ઉપર તો આધારિત નથી, વાતાવરણ પ્રેરિત છે. પણ એમાં તમે ધ્યાનથી જુઓ તો આ જે છે ને ઇક્કીનું સંકોચન પેરાવું, આરંભ સ્થિતિમાં અનુકંપી તંત્રને કારણે એ એકદમ વિસ્તૃત હોય, પણ અચાનક વ્યક્તિને ભય લાગે કે પ્રકાશ આવે એ સંકોચાઈ જાય છે, એ કામ છે આ પરાનુકંપી તંત્રનું. 35મો પ્રશ્ન, પાર્કિન્સન્સ કોના અસરગ્રસ્ત થવાને કારણે થાય છે? 4 અંગો પૈકી આપણો જે પાર્કિન્સન્સ નામનો રોગ થાય એ કોના કારણે થાય છે? આ તમને ખબર પડી જાય મગજથી, કારણ કે આપણે પાઠ શીખીએ છીએ ચેતાતંત્રનો, એટલે એ તમને ખબર પડી જાય કે હૃદય, મૂત્રપિંડ, ફેફસા તો ના આવે, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને પરિવહન તંત્રના પાઠમાં આવે, અહીંયા ના. પણ જ્યારે તમે નીટની એક્ઝામ આપતા હોય ત્યારે તો 11, 12 બધા ધોરણના 2 ધોરણના બધા જ પાઠ કોર્સમાં હોય ને, એ વખતે પછી ખ્યાલ ના આવે કે પાર્કિન્સન્સ એ કઈ પ્રકારનો રોગ છે. જો
બરાબર તૈયારી કરીને આવે છે. અહીંયા તો તમને ખબર પડી જ જાય કે પાઠ જ છે મગજ અને કરોડરજ્જુ ને આંખ અને કાનનો, એમાં મગજ જ આવે. પછી આ ત્રીજો પ્રશ્ન, આંખનો નેત્રમણી કેવો છે? કોડ છે, સારો છે એવું નહીં. અહીંયા આપેલા 4 ઓપ્શન પૈકી કયો ઓપ્શન આંખના નેત્રમણી મતલબ લેન્સ ને લાગુ પડશે? તો એ લેન્સ છે દ્વિબહિર્ગોળ અને સ્ફટિકમય પ્રોટીનનો બનેલો છે. આપણે આંખની રચના દોઈ ત્યારે આ લેન્સ છે દોરેલો, એટલે કે એ વચમાંથી પોળો, બે બાજુએ સાંકડો, એટલે દ્વિબહિર્ગોળ તરીકે એ લેન્સ કહેવાય. આ બાજુએ પણ બહિર્ગોળ રચના, આ બાજુ પણ બહિર્ગોળ. દ્વિબહિર્ગોળ આપણા રક્તકણો છે ને એ દ્વિઅંતરળ કહેવાય, કારણ કે એમાં વચમાં આવી રીતે એકદમ સાંકડા હોય છે, આવા છે. વચમાં કોષ કેન્દ્રનો ભાવ છે, બે સપાટી એ અંતર્ગોળ છે, એટલે આપણા રક્તકણો દ્વિઅંતરળ કહેવાય. જે આપણા આંખનો લેન્સ છે નેત્રમણી, એને કહેવાય દ્વિબહિર્ગોળ. એના પછી 39મો પ્રશ્ન, નીચે આપેલ પૈકી કયું સ્તર આંખ સાથે અસંગત છે? આંખની અંદર 3 પોળની દિવાલ બનેલી હોય, સૌથી બહારની શ્વેત પટલ, સૌથી અંદરની નેત્ર પટલ અને એની વચ્ચેની આવશે મધ્ય પટલ. અહીંયા અસંગત આપણને આપી છે, કયું નથી? તો નિચર્મ છે ને એ અધિચર્મ અને નિચર્મ એ ચામડીના 2 મુખ્ય પડો છે, એ જવાબ ના. એના પછી 40મો પ્રશ્ન, પશ્ચકોટર ક્યાં હોય છે? નેત્રમણીની પાછળ આપણે આંખની રચના આવી રીતે આમ બતાવી છે, આ કોર્નિયા ઉપસેલો ભાગ, અને અહીંયા જે મધ્ય પટલ આવે ત્યાં લેન્સ છે એ સિલિયરી કાય દ્વારા જોડાયેલા હોય, એને કારણે આંખનું પુલાણ 2 ભાગમાં વહેંચાય, અગ્રકોટર અને આ પશ્ચકોટર. તો હવે તમને જવાબ છે આવડે, એની જવાબ આવશે નેત્રમણીની પાછળ, લેન્સની પાછળ. આ જવાબ છે આવશે. 41 પ્રશ્ન, એનો ડબ્બાના નિશાનીઓ બે ક્લિયર કરી દઈએ, સ્ક્રીનને નવા પ્રશ્ન માટે ખસેડીએ. તમને જવાબ દેખાય પણ તમારે જવાબ સિવાયનું જ જોવાનું. અહીંયા આપણને જોડકા જોડ બધું છે, આ બધું મગજના વિવિધ ભાગો છે, અને આ બાજુ એના ટૂંકમાં કાર્યો લખ્યા છે. એની અંદર તમે જો કયો જોડકાનો ઓપ્શન છે સાચી રીતે મેચ થાય છે, તો આ સાચી રીતે મેચ થાય છે બી ઓપ્શન. એક જોડે એસ આવે, શંકરખંડ છે એ દ્રશ્ય સંવેદના. પછી પી જોડે 2 જોડે પી આવશે, પશ્ચ કપાલી ખંડ એ સભાન અવસ્થામાં વિચાર કેન્દ્ર જોડે સંકળાયેલ છે. અગ્ર કપાલી ખંડ એમાં ક્યુ આવશે, અગ્ર કપાલી ખંડ ગ્રહણ સંબંધી કેન્દ્ર જોડે. અને મધ્ય કપાલી ખંડ 4 જોડે આવશે આર, સ્પર્શ જોડે. તમે ચોપડીમાં આપેલી માહિતી જોડે મળી લેજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર. આગળનો પ્રશ્ન 42મો, મસ્તિષ્ક મેરુજોડ ક્યાં આવેલું છે? અહીંયા અંતઃતાનિકા અને મધ્યતાનિકાની વચ્ચે મગજની અંદર એના પ્રવાહીને કારણે આંચકાઓ શોષવાનું કામ કરે, તો એ ત્યાં આવેલું પ્રવાહી, જેને આપણે કહીએ છીએ મસ્તિષ્ક મેરુજોડ. તો પાઠ ચલાવતી વખતે મેં તમને ઇંગ્લિશ નામ પણ આપેલું, કહેવાય CSF, એને કહેવાય સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, એને કહેવાય CSF, ગુજરાતીમાં મસ્તિષ્ક મેરુજોડ. કરોડરજ્જુમાં પણ હોય, મગજમાં પણ હોય. એનાથી આગળ 43મો પ્રશ્ન, ખસેડીએ. આપણે મગજના ઉભા છેદની આકૃતિ આપી છે, એની અંદર બતાવેલો ભાગ છે આ એ શું દર્શાવે છે? 4 ઓપ્શન પૈકી આપણે કહેવાનું છે તમને, તો આપણે એવું છે એકદમ સહેલું છે, એને આપણે કહીએ છીએ લંબ મજ્જા. બરાબર અહીંયા બતાવ્યો હોત ને ઉપસેલો ભાગ આ, તો એને કહેવાતા પોન્સ, ત્યાં બી ઓપ્શન. અહીંયા આવશે લંબ મજ્જા દર્શાવે છે, મગજની પૂંછડી જેવો, એને કહેવાય લંબ મજ્જા, જેની અંદર બધા અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્ર, શ્વસન, પરિવહન વગેરે આવેલા હોય છે. પાચન, ઉત્સર્જન જેવી અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્રો એ લંબ મજ્જામાં હોય. એટલે આપણે એવું પણ શીખ્યા છે કે લંબ મજ્જાને જો ઈજા થાય તો પણ પ્રાણી મૃત્યુ પામે. પછી માનવ આંખમાં જોવા મળતા શંકુ કોષો
અને તે રંગ પ્રત્યે સંવાદિતા દર્શાવતો કયો વિકલ્પ સાચો છે? કયા પ્રકારના શંકુકોષો છે? 3 પ્રકારના આપણને ખબર છે. કયો રંગ પારખે આપણને ખબર છે. ઇરિથ્રોલેબ લાલ રંગ પારખે, ફ્લોરોલેબ લીલો રંગ પારખે, સાયનોલેબ વાદળી પારખે. એટલે જવાબ આવશે CAB. આ પહેલો ઓપ્શન છે, એમાં આવશે CAB. એટલે છેલ્લે 45મો પ્રશ્ન છે, ખસેડીએ તો એને ધ્યાનથી વાંચો. કર્ણકંઠ નલિકાનું કાર્ય શું છે? કર્ણકંઠ નલિકા, સ્ટેશન નલિકા જેને કહેવાય. તો એ શું કામ કરે? એ આપણે કાનની રચના સમજાવેલું, મધ્ય કર્ણ સમજાવે, જેમાં હથોડી અને પેંગડું આવેલા હોય એના કાન જોડે એ એક મધ્ય કર્ણ એક નળી દ્વારા ગળા એટલે કંઠ જોડે પણ સંકળાયેલી નળી હોય. મધ્ય કર્ણ ત્યાં પણ સંકળાય, જેનું એક વૈજ્ઞાનિક કારણ છે. એ કારણસર ત્યાં સાંકળવામાં આવે છે. જો જોઈએ, અહીંયા ઓપ્શન આવશે ડી. આ જવાબ સાચો આવશે. મધ્યકર્ણ, અંતકર્ણ અને કર્ણ નલિકામાં હવાનું દબાણ જાળવી રાખીને ઊંચા અવાજની સામે પણ કાનને રક્ષણ આપે છે. આપણે કીધું એ વખતે કાનની એ રચના સમજાય ત્યારે કે બહુ મોટો અવાજ આવે તો આ મોઢું ખુલ્લું રાખવું જોઈએ. ટૂંકમાં એ કર્ણકંઠ નળીને કારણે કાનના પડદા ઉપર દબાણ અને આ જે કઈ રચના આપી એના પર દબાણ બંને બાજુથી સરખું જ લાગે તો એને કારણે નુકસાન થાય નહીં. હવે જેટલા સાચા પડ્યા ગુણા 4 કરવાના, ખોટા પડ્યા ગુણ્યા 5 કરો, બાદ કરી નાખો. અને અનઅટેન્ડેડ હોય તો એનું તમારે કરવાનું નહીં. જે સ્કોર થાય એના આધારે તમને ખબર પડે 180 માંથી આટલા માર્ક આવે તો આપણું ચેપ્ટર સરસ, મધ્યમ કે નબળું છે, તૈયારી કરવાની ખબર પડે. અહીંયા આપણે આજે છેલ્લેથી બીજું પ્રકરણ ચેતાતંત્ર પૂરું કર્યું. આવતી વખતે આપણે રિવિઝનમાં MCQ સંદર્ભમાં છેલ્લું 22મું પ્રકરણ છે અંતઃસ્ત્રાવી તંત્ર, એની વાત છે. અહીંયા આપણે અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું.